સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં વિવિધ ટેકાના ભાવ માટે મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે। તો આ વિડીયોની અંદર આજે આપણે માહિતી મેળવીશું કે મિત્રો સરકાર દ્વારા કયા કયા પાકો માટે ટેકાના ભાવ જાહેર કરેલ છે, તેમજ ઓનલાઈન અરજી તમારે કયા પોર્ટલ પર કરવી, તેમજ જો ખેડૂત મિત્રોએ વીસી પાસે અરજી ના કરાવી હોય અને પોતાની રીતે ઓનલાઈન અરજી કરવી હોય તો તે ખેડૂત મિત્રો ઘર બેઠા કેવી રીતે કરી શકે તેની પણ માહિતી આ વિડીયોના અંતમાં મિત્રો આપણે મેળવીશું। સૌપ્રથમ મિત્રો સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે હાલમાં મિત્રો 4 પાકો માટે ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે, જેની અંદર સૌપ્રથમ મગફળી, મગ, અડદ અને મિત્રો સોયાબીન, આ 4 પાકો માટે મિત્રો હાલમાં સરકાર દ્વારા ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે। તો ઓનલાઈન અરજી મિત્રો તમારે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે। વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે, તેના પર ક્લિક કરી અને મિત્રો તમે ડાયરેક્ટ આ વેબસાઇટ ઓપન કરી શકશો। ઓનલાઈન નોંધણી મિત્રો તમે તમારા ગામના વીસી મારફત કરાવી શકો છો। જો તમારે વીસી મારફત ના કરાવી હોય તો ખેડૂત પોતે પણ મિત્રો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે, જે આ વિડીયોના અંતમાં આપણે જોઈએ। ઓનલાઈન અરજી મિત્રો તમારે 1 સપ્ટેમ્બર 2025થી લઈ અને મિત્રો 15 સપ્ટેમ્બર 2025ની વચ્ચે કરવાની રહેશે। તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 15 સપ્ટેમ્બર 2025 રહેશે। હવે મિત્રો ટેકાના ભાવની વાત કરીએ તો સૌપ્રથમ મગફળી માટે મિત્રો પ્રતિ ક્વિન્ટલ મિત્રો 7,263 રૂપિયા, જ્યારે પ્રતિ મણનો ભાવ મિત્રો 1,452 રૂપિયા રહેશે। આ મિત્રો ટેકાના ભાવ છે, જે ભાવે મિત્રો સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે। મગ માટે મિત્રો પ્રતિ ક્વિન્ટલ 8,768 રૂપિયા, જ્યારે પ્રતિ મણ 1,753 રૂપિયા ભાવ રહેશે। અડદ માટે મિત્રો પ્રતિ ક્વિન્ટલ 7,800 રૂપિયા, જ્યારે પ્રતિ મણ 1,560 રૂપિયા ભાવ રહેશે। જ્યારે સોયાબીન માટે પ્રતિ ક્વિન્ટલ 5,328 રૂપિયા અને પ્રતિ મણ 1,065 રૂપિયા મિત્રો ભાવ રહેશે। તો સરકાર દ્વારા મિત્રો આ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। હવે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા કાગળોની જરૂર પડશે તેની વાત કરીએ। સૌપ્રથમ તો મિત્રો જે ખેડૂતના નામે અરજી કરવાની હોય તેનું આધાર કાર્ડ, 8 તથા મિત્રો 7/12ના ઉતારા રજૂ કરવાના રહેશે। બેંક પાસબુકની ઝેરોક્સની એક જરૂર પડશે અને ચાલુ સ્થિતિમાં હોય તેવો એક મોબાઈલ નંબર। આ તમે જે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર જે મિત્રો અરજી કરો તે અરજી તથા આ તમામ કાગળો તમારે મિત્રો સાચવીને તમારી પાસે રાખવાના રહેશે। જ્યારે મિત્રો તમારે ખરીદીનો મેસેજ આવે ત્યારે મિત્રો આ બધા કાગળો તમારે ખરીદકર્તાને જમા કરાવવાના રહેશે। એટલે કે જ્યારે પણ તમારે ખરીદીનો મેસેજ આવે ત્યારે મિત્રો આ બધા કાગળો તમારે ત્યાં જમા કરાવવાના થશે। હવે મિત્રો સૌપ્રથમ તમારે ઈ સમૃદ્ધિ પોર્ટલ ખોલવાનું રહેશે। નીચે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। ત્યારબાદ મિત્રો તમારે ફાર્મર રજિસ્ટ્રેશન નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। તો ક્લિક કર્યા બાદ મિત્રો સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે, જેમાં મિત્રો અહીંયા તમારે તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે। જ્યારે અહીંયા મિત્રો તમારે કેપ્ચા કોડ, જ્યાં ઉપર દેખાય છે આ કેપ્ચા કોડ, તે મિત્રો તમારે આ ખાનામાં નાખવાનો રહેશે। ત્યારબાદ મિત્રો તમારે આ જે સાચાનું બટન ક્લિક કરેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। આ બટન ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે। તો ક્લિક કર્યા બાદ મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક 6 આંકડાનો ઓટીપી જશે, જે ઓટીપી મિત્રો તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે। અને દાખલ કર્યા બાદ મિત્રો તમે લોગિન બટન પર ક્લિક કરશો તો મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર તમારું એક લોગિન આઈડી મિત્રો ક્રિએટ થઈ જશે। આ પ્રકારે મિત્રો તમને તમારું લોગિન આઈડી જોવા મળશે, જેમાં અહીંયા સૌપ્રથમ રજિસ્ટર એવો ઓપ્શન આપેલો છે। ત્યારબાદ અહીંયા મિત્રો બીજો ઓપ્શન છે સ્કીમ સિલેક્શન, એટલે તમારે જે પણ ટેકાના ભાવે ઓનલાઈન અરજી કરવાની હોય તે મિત્રો અહીંયાથી તમારે સ્કીમ પસંદ કરવાની રહેશે। તમે જે ઓનલાઈન અરજી કરેલી હોય તો તેનું એપ્લિકેશનનું સ્ટેટસ જોવું હોય તે પણ મિત્રો અહીંયાથી તમે જોઈ શકશો। ત્યારબાદ ફાર્મર શિડ્યુલિંગ, એટલે કે જ્યારે તમારે વેચાણ કરવાનું હોય તો તેમાં મિત્રો તમારો કઈ તારીખે નંબર છે તે પણ અહીંયાથી તમે મિત્રો જોઈ શકો।
અને ત્યારબાદ મિત્રો અહીંયાથી પેમેન્ટ ડિટેલ એટલે કે તમને પેમેન્ટની ચૂકવણી ક્યારે કરવામાં આવી છે તેની પણ માહિતી અહીંયાથી તમને તમામ માહિતી મિત્રો આ પોર્ટલ પરથી તમને મળી રહી છે. તો સૌપ્રથમ મિત્રો રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે અહીંયા 3 વિગતો ભરવાની રહે છે, જેમાં સૌપ્રથમ બેઝિક ડિટેલ છે, જેની અંદર તમારે તમારો મોબાઈલ નંબર છે, આધાર કાર્ડ છે મિત્રો, આવી બધી વિગતો, તમારું જે સરનામું હોય તે વિગતો ભરવાની રહે છે. ત્યારબાદ બીજી મિત્રો બેંક ડિટેલ છે, જેની અંદર તમારે મિત્રો બેંકની ડિટેલ ભરવાની રહે છે કે તમે જ્યારે ઓનલાઈન વેચણી કરવા જાઓ મિત્રો, વેચાણ કરવા જાઓ જ્યારે એપીએમસીની અંદર, ત્યારે તેના પૈસા મિત્રો તમારા આ ખાતામાં જમા થશે. તેના માટે મિત્રો તમારે બેંક ડિટેલ ભરવાની રહે છે. અને તે સિવાય મિત્રો તમારે એક લેન્ડ ડિટેલ એટલે કે જમીનની વિગતો ભરવાની રહેશે. તો કુલ મિત્રો તમારે અહીંયા 3 વિગતો ભરવાની રહે છે. એક વખત મિત્રો તમે આ વિગતો ભરી દીધેલી હશે તો તમારે બીજી વખત આ વિગતો ભરવાની થતી નથી. તમારે ફક્ત મિત્રો અહીંયાથી સ્કીમ સિલેક્ટ કરી અને જેની અંદર ઓનલાઈન અરજી કરવાની હોય તેના ઉપર ડાયરેક્ટ મિત્રો સબમિટ કરવાનું રહે છે. તો મિત્રો તમારી અરજી ઓનલાઈન થઈ જશે. હાલમાં મિત્રો 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી ચાલુ થવાની છે. તો જ્યારે મિત્રો ઓનલાઈન અરજી ચાલુ થશે ત્યારે મિત્રો તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેનો પણ એક અલગ વિડીયો આપણે બનાવીશું. વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.